હવે વાત કરીએ મોરબીના મચ્છુ ડેમની તો ચોમાસાની શરૂઆતે જ મચ્છુ નદી બે કાંઠે વહેતી જોવા મળી। ભારે વરસાદને પગલે મચ્છુ નદીમાં પાણીની ભારે આવક થઈ છે। પાણીની આવકને પગલે મચ્છુ બે ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। મચ્છુ બે ડેમમાંથી 11,724 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। પાણી છોડાતા જ તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। મહત્વનું છે કે ઉપરવાસમાં ભારે વરસાદથી મચ્છુ બે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે। તો આ તરફ મોરબીના મચ્છુ 3 ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં વરસાદને કારણે ડેમના 13,425 ક્યુસેક પાણીની આવક થઈ છે। દરવાજા 5 ફૂટ ખોલાતા 13,425 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। પાણી છોડાતા જ મોરબી અને માળિયા તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા। સાથે જ ગ્રામજનોને નદીપટમાં અવરજવર ન કરવા માટેની સૂચના અપાઈ છે। ઉલ્લેખનીય છે કે મચ્છુ 3 ડેમમાં પાણીની આવક થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા। ત્યારે મોરબીના ગોરખીજડિયા, વનાળિયા, માનસર, નારણકા, નવા સાદુલકા, જૂના સાદુલકા, રવાપર નદી, ગુંગણ, જૂના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડાને એલર્ટ કરાયા છે। તો માળિયાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા, મિયાણા, હરિપર અને ફતેપર ગામોને પણ સતર્ક રહેવા માટે જણાવાયું છે।